શ્રી શિવાય નમસ્તુભ્યમ, જય મહાદેવ, હર હર મહાદેવ. વાલા મિત્રો, આજે અમે આવ્યા હતા કેદારનાથ મહાદેવનું જે મંદિર છે ટુંડી ગામની અંદર. તો એ ગામમાં જે મહાદેવનું મંદિર છે, તો મેં વિચાર કર્યો કે ચાલો પહેલા મહાદેવને હું મળી લઉં, પછી મારા શિવ ભક્તોની સામે વિડીયો શેર કરીશ. તો અમે તો અમારું કામ કરી લીધું કે મહાદેવના દર્શન થઈ ગયા. મહાદેવનું મંદિર જેમને નિર્માણ કર્યું છે એવા એક ભાઈ પણ આપણી સાથે છે, એક વિડીયો બનાવવાળા ભાઈ આપણી સાથે છે, અને વિશેષ કે નાના નાના છોકરાઓ પણ હતા જે મંદિરમાં કોઈ સાફ સફાઈ કરતો હતો, કોઈ એક લોટા જલ સભી સમસ્યાઓ કા હલ. અને ત્યારે જ આપણને એક ભાઈ મળ્યા છે. સાહેબ, નામ શું છે તમારું? મારું નામ નાયકા કૃષ્ણા છે. નાયકા કૃષ્ણા. ક્યાં રહો છો તમે? હું કતારગામ સિંગનપુર રહું છું. કતારગામ સિંગનપુર. ઓકે. તમે કેદારનાથ જઈ આવ્યા છો, બરાબર? ઓકે. કેટલા દિવસની જર્ની હતી? મારી જર્ની 6 દિવસ મને લાગ્યા હતા પહોંચવામાં. ઓકે. ટોટલ દિવસ જોવા જાય તો 8 દિવસમાં હું સુરત થી કેદારનાથ ને પાછો સુરત આવી ગયો હતો. કેટલા પૈસા લઈ ગયેલા સાથે? હું સાથે ખાલી 2200 રૂપિયા લઈ ગયો હતો. 2200 માં કેદારનાથ જવાતું નથી. જ્યારે આપણે ક્યાં જવું હોય, શું છે, ખિસ્સો છે મારો પોતાનો ફૂલ હોવો જોઈએ પૈસાથી, કારણ કે આપણને ખબર નહીં ક્યાં કઈ ભાડું લાગતું હોય. તમે કેદારનાથ મંદિર પહેલી વખત ગયા હતા? ફર્સ્ટ ટાઈમ. 8 દિવસની જર્ની હતી, અને મેં સાંભળ્યું છે કે તમે લિફ્ટ લઈને ગયા હતા. હા, મેં અહીંયા સુરત થી કેદારનાથ ટોટલ આપણો 1500 કિલોમીટર નું ડિસ્ટન્સ છે, તે આખું મેં લિફ્ટ લેતા લેતા ને ચાલતા ચાલતા આખું કમ્પ્લીટ કર્યું છે. તમને એટલી ગેરંટી હતી કે મને 1500 કિલોમીટર સુધી કોઈને કોઈ લિફ્ટ આપી દેશે? આપણે મહાદેવનું નામ લઈને ને મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને નીકળેલા ઘરેથી, ને ભોલેનાથના આશીર્વાદ અને લોકોનો સપોર્ટ થી મને લિફ્ટ પણ એટલી સારી સારી મળી ગઈ કે હું ત્યાં તક પહોંચી ગયો. ખાલી 8 દિવસમાં જઈને પણ ઘરે આવી ગયો. ઓકે. તો તમને એમ લાગે છે કે ભાઈ કોઈ બીજો સાહસ કરશે, એને જો કેદારનાથ મહાદેવ મંદિરનું દર્શન લેવા જવું હોય તો એને લિફ્ટ મળી જશે ખરી? અગર તમારા મનમાં શ્રદ્ધા હોય ને તમારા મનમાં જીદ હોય કે ભાઈ મારે જવું જ છે ત્યાં, તો જઈને જ રહેશો તમે. કોઈ પણ હાલતમાં તમારે કેટલી પણ તકલીફ હશે ને, તમે પહોંચીને રહેશો. કારણ કે હું પણ નહીં વિચાર્યું હતું કે હું 8 દિવસમાં ત્યાં પહોંચીને પાછો ઘરે આવી જવા. કારણ કે હું વિચારીને ગયો હતો કે ભાઈ મને 25 થી 30 દિવસ લાગવાના જ છે કન્ફર્મ, પણ મહાદેવના આશીર્વાદથી 8 દિવસમાં મારી આખી ટોટલ યાત્રા કમ્પ્લીટ થઈ ગઈ. એટલે તમારું એમ કેવું છે કે તમારો જવાનો ફૂલ કોન્ફિડન્સ હતો ને તમને એટલી ખાતરી હતી કે મને લોકો લિફ્ટ આપીને ત્યાં પહોંચાડી દેશે? નક્કી. તો વાલા મિત્રો, આનાથી મોટી શિવભક્તિ તમે શું કહી શકો કે જ્યાં 1500 કિલોમીટર, એના પહેલા તમે ક્યારે ગયા છો કેદારેશ્વર? ના, કોઈ દિવસ નથી. બરાબર. કેદારનાથ મહાદેવનું મંદિર જોયું નથી, ક્યાં છે એ પણ ખબર નહીં હતું, પણ એટલું ખબર હતી કે મહાદેવ મને એના દરબારમાં લઈ આવશે. ને વાલા મિત્રો, આ એક ભક્તિ છે. ઘણા લોકો કહેતા હોય ને કે એક લોટા જલ ચડાવવાથી કોઈની સમસ્યાનો હલ નથી થતું. એક વસ્તુ તમે વિચારજો ભાઈ, તમારી ઉંમર કેટલી છે? મારી 22. 22 વર્ષનો એક યુવાન છોકરો, અને ભાઈ આ તો સુરત છે, દાનવીરોની ધરતી સુરત, અને બધું જ ફેમસ છે. આ ભાઈએ એ પણ બતાવ્યું કે તમે મહાદેવની ભક્તિ કરો ને તો 1500 કિલોમીટર હોય તમને લિફ્ટ મળી જશે. અને વાલા મિત્રો, ખરેખર જગતોનો નાથ છે અને અનંત છે. તમારા મારા જેવાનો અંત છે, પણ એનો અંત નથી. અને કદાચ તમને મુલાકાત કરવી હોય, હું ભાઈનો નંબર તમને આપી દઈશ. અને ઈમાનદારીમાં મહાદેવ ભક્તિ શું છે ખાલી 2 મિનિટ 4 મિનિટમાં તમને સમજાવી નહીં શકું. એના માટે જેને પણ મળવું છે, ઈમાનદારીમાં ભાઈનો નંબર હું તમને આપી દઈશ. એક વખત મહાદેવનું નામ લઈને કેજો ભાઈ અમારે તમને મળવું છે. જો કોઈ તમારી પાસે આવશે તો તમે ઇન્ટરવ્યુ આપશે ને? કન્ફર્મ. ઓકે. તો આપણે બધાને સલાહ આપશું. નંબર બોલી દો તમારો. નંબરમાં થોડોક પ્રોબ્લેમ પડી જશે. આપણે ઇન્સ્ટાગ્રામની આપણે આઈડી આપી દઈએ છે, ક્રેઝી કિશુ 07. ઓકે. તમે મેસેજ કરજો મને, હું બધાને રિપ્લાય આપું જ છું. એવું નહીં કે કોઈને નથી આપતો, હું બધાને જ આપું છું રિપ્લાય. 1500 કિલોમીટરનો સફર કેવો હતો તમારો? એ સફર મારી લાઈફનો પહેલો સફર કે આખો યાદગાર રહેશે. કેમ કે ત્યાંનો જે નજારો મેં જોયો છે ને, કે સ્વર્ગ છે. સ્વર્ગ છે ને, એ વાત સાચી જ છે કે ત્યાં જવા માટે પૈસાની જરૂરત નથી, તાનો બાબાના બોલાવા આવો પણ જરૂરી છે. ક્યાંક એવું તમને લાગે કંઈક પોઝિટિવ કંઈક થયું હોય, કંઈક થોડુંક એકદમ શોર્ટમાં કંઈક ચમત્કાર જેવું થયું તમારી? ચમત્કાર મારી સાથે લગભગ 2 થી 3 ચમત્કાર મારી સાથે થયા છે. સિંગલમાં એવું છે કે મને વડોદરાના આગળથી એક પાજી મળ્યા હતા, જે લગભગ મને
800 થી 850 કિલોમીટરની લિફ્ટ આપી હતી. મારો 4 થી 5 દિવસનો સફર મને ખાલી 2 દિવસમાં મને કમ્પ્લીટ કરાવ્યો. જમાડ્યું બમાડ્યું બધું. પછી બીજો કોઇન્સિડન્સ મારી સાથે એવો હતો કે ઋષિકેશના આગળ, શ્રીનગરના આગળ સાક્ષાત ભોલેનાથે એમના છોકરાના નામથી કાર્તિક, એ ભાઈ સીધા મને કેદારનાથ તકલીફ આપી. બાકી તમારો ત્યાંથી સફર 6 કલાકનો છે બસમાં, બરાબર. ને ચાલતા જાય તો લગભગ 1 થી 2 દિવસ. ઘણા બધા પોઝિટિવ અનુભવ હશે, કારણ કે 6 દિવસ અને 1500 કિલોમીટર જવાનું કોઈ નાની વાત નથી. અહીંયાથી આપણે 5 કિલોમીટર જવું હોય તો આપણે વિચાર કરીએ કે આપણને લિફ્ટ કોણ આવશે, પણ એના દરબારમાં 1500 કિલોમીટર 6 દિવસમાં કપાઈ ગયા. અને બહુ સારા અનુભવ થયા. જો કદાચ તમને ભાઈને મળવું હોય, ભાઈની મુલાકાત કરવી હોય તો નંબર અને લિંક હું નાખી દઈશ. તમે ભાઈને મળીને એક વખત મહાદેવ અને મહાદેવ વિષયની ચર્ચા જરૂર કરજો. મહાદેવ આપણને સુખી રાખે એવી પ્રાર્થના કરીએ, અને મહાદેવ તમને બધાને સુખી રાખે એવી પ્રાર્થના કરીએ. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય મહાદેવ.